સન્માનીય વિધાનસભાના ગૃહમાં મારો જે તારાકીદ પ્રશ્ન હતો એમાં માનનીય આદિજાતિ અને શિક્ષણ મંત્રીએ સંતોષકારક જવાબ આપ્યો નથી અને ગોળ ગોળ વાતો કરીને એ પ્રશ્નનો જવાબ આપ્યો છે। ત્યારે એમણે 2024-25માં આદિજાતિ વિકાસ વિભાગને 4373.96 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને એમણે એ જવાબમાં જણાવ્યું છે કે એમાંથી 2889.81 કરોડ જોગવાઈની સામે માત્ર 2879.81 કરોડ જ અત્યાર સુધી ફાળવવામાં આવ્યા છે। ત્યારે 1500 કરોડ રૂપિયા કેમ ફાળવવામાં નથી આવ્યા? આજે આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી, શાળાના ઓરડા નથી, પીવાના પાણીની તંગી છે, આરોગ્યના સાધનોની જરૂર છે, છતાં આદિવાસીઓનું 1500 કરોડ જેટલું બજેટ માર્ચની એન્ડિંગ સુધીમાં આ વર્ષનું ફાળવવામાં આવ્યું નથી। સાથે સાથે એમણે જે 2879.81 કરોડ ફાળવેલા છે એમાં પણ 902.40 કરોડ રૂપિયા વણ વપરાયેલા પડેલા છે। એક બાજુ અમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ગ્રાન્ટ ફાળવવા માટેની માંગ કરીએ છીએ અને સરકારને એ જ આદિવાસીઓનું બજેટ ફાળવવામાં રસ નથી। ત્યારે એ બાબતે માનનીય મંત્રીશ્રીએ જે જવાબો આપ્યા છે એના પરથી જણાય આવે છે કે ગુજરાત સરકારને આદિવાસીઓના પ્રશ્નો બાબતે કે એમના વિકાસ બાબતે જરાય રસ નથી। બીજો પ્રશ્ન અમારો એ હતો કે આદિજાતિ વિકાસ વિભાગમાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હોય, ગુજરાત પેટર્ન યોજના હોય, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હોય, 10% રાજ્ય કક્ષાના ફંડની બાબત હોય, બોર્ડર વિલેજ હોય કે જેટલી પણ આદિમ જૂથની યોજના હોય, બધા જમાં પ્રભારી મંત્રી શ્રી ત્યાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવે છે એ કામો સાઇટ પર રાખીને એનજીઓ અને એજન્સીઓના બિનજરૂરી કામો બારોબાર મંજૂર કરી દેતા હોય છે। જે બાબતે પણ મંત્રીશ્રીને મેં રજૂઆત કરી, મેં પૂછ્યું કે ભાઈ પ્રભારી મંત્રીશ્રીની શું જવાબદારી હોય છે?